પ્રણામ. દિવાળી પર્વ એટલે કે આપણા આસન્ન ઉપકારી વીર પ્રભુનું નિર્વાણ કલ્યાણકનો દિવસ. અહીં વિચારવા જેવું એ છે કે જ્યારે આપણા નિકટના સ્વજન વર્ગનું મૃત્યુ થાય ત્યારે આપણે શું કરીએ છીએ? હરવા ફરવા જઈએ કે પછી વિરહનું દુઃખ હોય? તેની સામે અહીં તો પ્રભુનું નિર્વાણ થયું છે, તો આ પર્વને કેવી રીતે ઉજવવું? સાથે પ્રભુએ પોતાના અનુયાયી વર્ગને અંતિમ હિતોપદેશ શું આપ્યો અને અંતે પ્રભુનો આત્મા મૃત્યુનું મૃત્યુ કરી મૃત્યુ પર વિજય મેળવી કેવી રીતે પ્રભુનો આત્મા દેહના બંધનમાંથી કાયમ ખાતે મુક્ત થયો, તે હવે આપણે સાંભળીએ. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનમાં. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ આપના સહુના ઉપકાર માટે આ વર્તમાન ધર્મતીર્થની સ્થાપના કરી. આપણને પુણ્યયોગે પાંચમા આરામાં કલિકાલમાં પણ ચિહ્નશાસન મળ્યું. તે શાસન મળવામાં વર્તમાન શાસનના સ્થાપક વીર પરમાત્માનો ઉપકાર છે, જેમણે ચોથા આરામાં શાસન સ્થાપ્યું, પણ તે શાસન પ્રાય કરીને લાંબો સમય મુખ્યત્વે પાંચમા આરામાં ચાલવાનું છે. કાળના કારણે શાસનમાં જે નિસ્તેજતા આવશે તે બધાનું વર્ણન આ દિવાળી કલ્પમાં છે. દિવાળી કલ્પ કયા પ્રસંગથી થયું તે પ્રસંગનું વર્ણન કરતાં કહે છે કે આમ આ પર્વ કલ્યાણકની ઉજવણીનું છે. વીર પરમાત્માના શાસનમાં દિવાળી પર્વ કઈ રીતે ઉજવાય, તેનો મહિમા શું, જૈન ધર્મની દૃષ્ટિએ આ પર્વની આરાધનાના લાભો શું, વિધિ શું, તે સમજાવવા દિવાળી કલ્પ ગ્રંથ અમારે વાંચવાનો અને તમારે સાંભળવાનો હોય છે. ભગવાન મહાવીરની પાઠ પરંપરામાં સ્થૂલીભદ્રજીના બે પટ્ટધર શિષ્ય આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી થયા. એમાં એક વખત આર્ય સુહસ્તી મહારાજા મગધ સામ્રાજ્યના પાટલીપુત્રમાં પધારે છે. ત્યારે સંઘે વિશાળ પાયે વિશેષ રથયાત્રાનો વરઘોડો કાઢ્યો છે. 10 પૂર્વધર શ્રુતકેવલી આર્ય સુહસ્તી મહારાજા હજારો સાધુઓ સાથે રથયાત્રામાં પધારે છે. ત્યારે જ રાજમહેલના ઝરૂખામાં બેઠેલો સંપ્રતિ તે રથયાત્રાને જુએ છે. તેમાં તેણે દૂરથી હજારો સાધુથી પરિવરેલા અત્યંત તેજસ્વી આચાર્ય આર્ય સુહસ્તી મહારાજાને જતા જોયા. વ્યક્તિત્વ પ્રભાવશાળી અને આકર્ષક હોવાથી તેની નજર ઠરી. ધારીને જોતા તેને થયું કે શું પ્રભાવક વ્યક્તિત્વ છે, કેવી પ્રતિભા છે. આવો વેશ આકાર મેં ક્યાંક જોયો છે. વારંવાર ઉહાપોહ કરવાથી જાતિ સ્મરણ જ્ઞાન થતાં ખબર પડી કે આ તો આગલા ભવના મારા ગુરુ છે. આ જ નગરમાં હું ભિખારી હતો અને જીવન નિર્વાહ કરવા માટે પણ હું સક્ષમ નહોતો. ત્યારે આ મહાત્માએ મારો હાથ ઝાલ્યો. પૂર્વભવ યાદ આવતા સડસડાટ સીડી ઉતરી આચાર્ય પાસે ગયો અને પગમાં પડી નમસ્કાર કરી કહે છે કે સાહેબ, મને ઓળખ્યો? ત્યારે આર્ય સુહસ્તી મહારાજ સાહેબ કહે છે કે તને કોણ ન ઓળખે, તું મગધનો સમ્રાટ સંપ્રતિ છે. ત્યારે રાજા કહે છે એમ નહીં સાહેબ, બીજી રીતે પૂછું છું. ત્યારે આર્ય સુહસ્તી મહારાજા શ્રુતનો ઉપયોગ મૂકે છે અને પછી કહે છે કે હા, તને ઓળખ્યો, તું ગયા ભવનો મારો શિષ્ય છે, તે ખાવા માટે દીક્ષા લીધેલી. અહીં ખૂબી એ છે કે આ સંપ્રતિ મહારાજાને ભિખારીના ભવમાં એક જ દિવસના દ્રવ્ય ચારિત્રના પાલન દ્વારા સમ્યક્ત્વનું બીજ પડ્યું. એમાં કારણ એ છે કે આ ગુરુ અને ગુરુનો પરિવાર એવો હતો કે બધાના વ્યવહારથી તેને એવી ધર્મની અનુમોદના થઈ કે ધર્મનું બીજ પડ્યું અને ત્યાંથી મૃત્યુ પામી સંપ્રતિ તરીકે જન્મ્યા. તેમને આ બધું જાતિ સ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષ દેખાય છે
અને આર્ય સુહસ્તી મહારાજાને પણ શ્રુતના ઉપયોગથી પ્રત્યક્ષ જેવું દેખાય છે. એટલે આચાર્ય કહે છે, તું મારો શિષ્ય છે. આ સાંભળી રાજાને ખાતરી થઈ કે આમને કેટલું અતિન્દ્રિય જ્ઞાન છે, સાથે શ્રુત જ્ઞાન પણ સચોટ છે. આ ગુરુ ગયા ભાવમાં પણ મારો હાથ પકડનારા હતા, મને સાંત્વન આપનારા હતા, અને વર્તમાનમાં જે પણ રાજપાટ હું પામ્યો છું, મનુષ્ય ભાવ વગેરે પામ્યો છું, એમાં પણ આ ગુરુની કૃપા જ કારણ છે. રાજાને ગુરુની કૃપા, તેમના ગુણો, જ્ઞાન પર એટલું બહુમાન, એટલો સમર્પણ ભાવ થયો, અને વળી તે પોતે કૃતજ્ઞતા ગુણવાળો હોવાથી આચાર્યના પગમાં પડી કહે છે કે આ બધું આપને ચરણે છે. મારા પર ઉપકાર કરી આપ આ રાજ્યનો સ્વીકાર કરો. સાચું કહેજો, આચાર્ય આ રાજસત્તા હાથમાં લે તો શાસન પ્રભાવનાના ઘણા કાર્ય કરી શકે ને. ગૃહસ્થ એવા રાજાના જીવનમાં જેટલી સાદગી, સ્વાર્થ શૂન્યતા, પરોપકારની વૃત્તિ નથી, તેટલી સાદગી આદિ કોઈ પણ ધર્મમાં રહેલા સાચા સંન્યાસી સાધુમાં હશે. રાજસિંહાસન પર ધર્મગુરુ કે સંન્યાસી બેસે તો પ્રજાનું કલ્યાણ વધારે કરી શકે ને. એટલે તમારી દ્રષ્ટિએ બેસવું જોઈએ ને. પણ ધર્મશાસ્ત્રો કહે છે કે ધર્મગુરુ રાજસિંહાસન પર ન બેસે. જૈન સાધુ તો પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી છે, તો તેઓ તો આ ક્યાં સ્વીકારવાના? માટે આચાર્ય કહે છે કે અમે તો આનો ત્યાગ કર્યો છે. અમે અપરિગ્રહી છીએ. રાજ્યને અમે સ્વીકારતા નથી. અમે તો જે સંસાર હતો તે પણ છોડ્યો. એટલે નવો પરિગ્રહ સ્વીકારવાનો સવાલ તો ક્યાંથી આવે? પણ જો તું અમારો ઉપકાર માનતો હોય તો ભગવાનના શાસનને ધર્મ સમજીને જૈન ધર્મ સ્વીકાર. સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મનો સ્વીકાર કર. ધર્મ શ્રવણ કરી શ્રાવક ધર્મ સાથે ધર્મ પ્રભાવના કર. આચાર્ય ભગવંતે એવી દેશના આપે છે કે તેણે જીનવાણી શ્રવણ કરી, બોધ પામી, સમ્યક્ત્વ સાથે 12 વ્રત સ્વીકાર્યા. સાથે સંપ્રતિ રાજાએ કેટલાય શાસન પ્રભાવનાના કાર્ય કર્યા છે. અનાર્ય દેશમાં પણ જૈન ધર્મનો ફેલાવો કર્યો છે. તેમને રોજ નવું જીન મંદિર બંધાયાના સમાચાર મળે પછી જ મોઢામાં પાણી નાખતા. વિચારો, જૈન શાસન પ્રત્યેની ભક્તિ, સમર્પણ કેવું હશે? આજે અદ્વિતીય, અદ્ભુત સંપ્રતિકાલીન પ્રતિમાઓ ઠેર ઠેર મળે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં તો છે જ, પણ છેક ફ્રાન્સના મ્યુઝિયમમાં પણ મળે છે. અને યુરોપમાં ખોદકામમાંથી નીકળેલ જીન પ્રતિમા પણ છે. હવે એક વખત આચાર્ય પાસે જીનવાણી શ્રવણ કરતા જિજ્ઞાસાથી સંપ્રતિ રાજાએ પૂછ્યું કે જીન શાસનમાં દિવાળી પર્વનો મહિમા શું છે? લોકમાં આને ઉત્સવ તરીકે કેમ ઉજવાય છે? આ પર્વ લૌકિક છે કે લોકોત્તર છે? તેનું રહસ્ય શું છે? સાથે સાથે આ પર્વનો ભાવ અને વિધિ પણ પૂછે છે. ત્યારે આર્ય સુહસ્તી મહારાજા કહે છે કે મહાવીર પરમાત્મા પુષ્પોત્તર વિમાનથી ચવી માતાની કુક્ષીમાં અવતર્યા. ગર્ભકાળ પૂર્ણ થતાં યોગ્ય સમયે જન્મ્યા. ત્યારે દેવોએ જન્મ કલ્યાણક ઉજવ્યું. સાથે રાજાએ પણ જન્મની વધાઈ રૂપે 10 દિવસનો મહોત્સવ કર્યો. ધીરે ધીરે પરમાત્મા યૌવન અવસ્થાને પામ્યા. ત્યારબાદ માતા પિતાએ તેમના વિવાહ કર્યા. તેઓ ધીર, ગંભીર, શાંત, જ્ઞાની પુરુષ, બધી રીતે પરિપક્વ હતા. તેમનામાં કોઈ જાતના વિકૃત દોષ વિકાર નહોતા. તેવા વીર પ્રભુ માતા પિતાને હિતાર્થે ગર્ભમાં ધારણ કરેલા અભિગ્રહના કારણે 28 વર્ષ સુધી સંસારમાં રહ્યા. માતા પિતા સ્વર્ગે ગયા પછી પ્રભુ દીક્ષા માટે ભાઈને આગ્રહ કરે છે. પણ ભાઈના અતિશય આગ્રહથી ભાવિ હિતાહિતની સંભાવના જોઈ વીર પ્રભુ છેલ્લા 2 વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા. આવા વીર પ્રભુએ દીક્ષાનો અવસર જાણી 30 વર્ષે દીક્ષા લીધી. 12.5 વર્ષ ઉગ્ર તપ સાથે કઠોર સાધના કરી. આત્મસાધનામાં લયલીન થયા.
વિશિષ્ટ ધ્યાન સાથે આંતરિક ભાવોમાં રમ્યા. આ રીતે ગુણોનો વિકાસ કરી પરમાત્મા શપક શ્રેણી માંડી કેવળ જ્ઞાન પામ્યા. ભાવ તીર્થંકર થયા પછી સમવચરણમાં બિરાજમાન થઈ દેશના આપી પણ વીર પ્રભુનું અન્ય તીર્થંકરોની અપેક્ષાએ પુણ્ય કંઈક ઓછું હતું, માટે અચ્છેરા રૂપે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પછી બીજી દેશનામાં વીર પ્રભુના સ્વહસ્તે શાસન સ્થપાયું. 2500થી અધિક વર્ષથી આ શાસન ચાલ્યું આવે છે. પ્રભુનું આયુષ્ય હતું ત્યાં સુધી પ્રભુએ ધર્મદેશના દ્વારા પ્રતિદિન ધર્મશાસનનો પ્રભાવ જાહોજલાલી વિસ્તાર્યા છે. તીર્થંકર જ્યાં જાય ત્યાં ધર્મતીર્થની પ્રભાવના રક્ષા દબદબો ભવ્યતાથી થાય. તેનાથી અનેક જીવો પ્રતિબોધ પામે. કોઈ સમ્યક્ત્વ પામે, કોઈ બોધિબીજ પામે, કોઈ સર્વવીરથી સ્વીકારે, કોઈ અપ્રમત્ત અવસ્થા પામે. આ બધા તીર્થંકરની દેશનાથી થતા લાભો છે. આ રીતે તીર્થંકર ઉપકાર કરતાં કરતાં પૃથ્વી તલ પર વિચરે. આમ તો તેમના સાનિધ્ય માત્રથી ઉપકાર થતો હોય અને ધર્મથી પરોપકાર કરતા હોય, છતાં અનેક જીવો ઉપદેશથી પણ પામે છે. હવે શાસન પ્રવર્તાવ્યા પછી લગભગ આયુષ્ય પૂર્ણાહુતિમાં 6 મહિના બાકી હતા ત્યારે પ્રભુ વિચરતા વિચરતા અપાપાપુરીમાં પધાર્યા અને ત્યાં અંતિમ ચાતુર્માસ કર્યું. તેમના આયુષ્યનો અંતકાળ આવ્યો. તેમનામાં અને બીજા તીર્થંકરોમાં ફેર એ છે કે બીજા તીર્થંકરોનું પરોપકાર કરાવનારું કર્મ ઘણું ખરું ખપી ગયું હોવાથી મોટા ભાગના તીર્થંકરો અંતે 1 મહિનો મૌન ધારણ કરી અનશન કરી નિર્વાણ પામ્યા. જ્યારે વીર પરમાત્માનું ઉપદેશ આપવાનું કર્મ પ્રબળ હતું અને અંતિમ સમય સુધી તે ઉદયમાં હતું, માટે પ્રભુએ અંતિમ દેશના 16 પ્રહરની આપી. પાવાપુરી, જે એ વખતે અપાપાપુરી કહેવાતી હતી, ત્યાં સમવસ્ત્રણ મંડાયું. ત્યારે પ્રભુએ સળંગ 16 પ્રહર દેશના આપી છે. પ્રભુએ વર્ષોના વર્ષો જે દેશના આપી તેમાં શિરમોહર ગણી શકાય તેવી આ દેશના છે. 16 પ્રહર એટલે સળંગ 48 કલાક થાય. સાંભળનારા શ્રોતાઓને આપમેળે ચોવ્યારો છઠ્ઠ થયો છે. પ્રભુને પણ છઠ્ઠનો તપ થયો, સાથે શ્રમ પણ થયો. પણ પ્રભુ શ્રમથી થાકી ન જાય, કારણ કે પ્રભુ તો અતુલબલી છે. 16 પ્રહરની દેશનામાં પરિશ્રમ ઘણો પડે અને આવો પરિશ્રમ તીર્થંકરો જ કરી શકે. અમારી તો તાકાત પણ નથી અને તમે એવા શ્રોતા પણ નથી. 16 પ્રહરની દેશના એટલે અજોડ દેશના ગણાય. સમય મર્યાદાની દ્રષ્ટિએ આવી દીર્ઘ દેશના ચાલતી હતી તે જ વખતે યોગાનુયોગ પાવાપુરીમાં વૈશાલી નરેશ ચેડા રાજા પરમાત્માના મામા થાય. તેઓ તેમના લચ્છવી વંશના 18 સામંત રાજા સાથે કોઈક કારણસર તે નગરમાં આવેલા. તેઓને ખબર પડી કે પ્રભુની દેશના છે, માટે 18 સામંત રાજા દેશનામાં આવેલા છે. સાથે પુણ્યપાલ રાજા, જે પરમાત્માના પરમ શ્રાવક ભક્ત છે, અનન્ય સમર્પણવાળા અને જીન શાસનના અનુરાગી છે, તે પણ દેશના સાંભળવા આવેલા. રાજાને પરમાત્માના શાસન પ્રત્યેની ભક્તિ, સમર્પિતતા, એકાકારતા, તન્મયતાને કારણે રાત્રિના અર્ધનિદ્રા અવસ્થામાં 8 સ્વપ્ન આવ્યા. પોતાની બુદ્ધિથી વિચાર કરવા છતાં ફલાદેશ ખ્યાલ ન આવતા જિજ્ઞાસાથી દેશનામાં વચ્ચે પુણ્યપાલ રાજાએ અવસર મળતા પ્રશ્ન પૂછ્યો છે. સામાન્ય રીતે આમ આ અપ્રસ્તુત પ્રશ્ન છે અથવા અંગત પ્રશ્ન છે, છતાં પણ પુણ્યપાળ રાજા પૂછે છે કે મેં રાત્રિમાં પ્રાતઃકાળની સમીપમાં 8 સ્વપ્નો જોયા છે. એના ફલાદેશ આપના શ્રી મુખેથી સાંભળવા છે. અહીં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે સામાન્ય રીતે
તમને સ્વપ્ન આવ્યા હોય અને તમે તેનું ફળ પૂછો તો અમે જાહેરમાં ન કહીએ. આ અમારી આચારની વિરુદ્ધ છે. કલ્પસૂત્રમાં પણ કહ્યું છે કે સ્વપ્ન 9 કારણથી આવે, એમાં પણ 6 કારણ તો નકામા જ છે. વાત, પિત્ત, કફ, ચિંતા, પૂર્વ સંસ્કારથી જે સ્વપ્નો આવે એ નકામા છે, એની કોઈ વેલ્યુ નથી. પણ સ્વસ્થ નિરોગી દેહવાળાને કોઈ કારણ વિના અમુક સંકેત આપતા સ્વપ્નો આવે તો ફળ કહેવાનું આવે. પણ તમને ફળ કહેવામાં ભાવિ જોખમ છે, કારણ તમને ભવિષ્યની વાત કરવામાં પાપ પ્રવૃત્તિ જોડાયેલી હોય, તમારી સંસારિક પ્રવૃત્તિમાં પણ પાપ પ્રવૃત્તિ હોય, અને જો અમે ફળ કહીએ, ફોરકાસ્ટિંગ કરીએ અને તમે તેમાં ઉથલપાથલ કરો તો એનાથી અમારી વિરતિનો ભંગ થાય, અવિરતિને પોષ્યાનો દોષ લાગે, પાપ પ્રવૃત્તિનું પણ કારણ બને. વળી તેમાં જ્ઞાનનું પ્રદર્શન આદિ અશુભ ભાવો પણ જોડાયેલા છે. માટે જાણકાર ગુરુ ફલાદેશ કહે નહીં. જો ધર્મના ફળ સાથે જોડાયેલ હોય તો જ ફળ કહે, નહીં તો બને ત્યાં સુધી ટાળે. સાચું કહો, તમારા સ્વપ્નનું ફળ શાસનને રિલેટેડ હોય એવું કોઈ દિવસ શાસન સાથે તાદાત્મ્ય કેળવ્યું છે? વળી સામાન્ય રીતે સ્વપ્ન જેને આવ્યું હોય તેને તે સ્વપ્નનું સારું નરસું ફળ મળે, અથવા સ્વપ્નમાં કોઈકના નિમિત્તથી સંકેત મળે તો તેનું ફળ તેને મળે. જેમ ભગવાન ઋષભદેવ વિચરતા વિચરતા હસ્તિનાપુર આવ્યા તો તે નગરના પુરોહિત, સેનાપતિ, મંત્રી, શ્રેયાંસકુમાર અને રાજા બધાને સ્વપ્ન આવ્યું. શ્રેયાંસકુમારને વિશેષ પ્રાપ્તિ થશે તેના નિમિત્તનો સંકેત બધાને દેખાયો. એટલે બધા સાથે મળી મસલત કરે છે અને વિચારે છે કે આજે શ્રેયાંસકુમારને મહાન લાભ થવાનો છે. તેથી જેમ આ રાજા શાસન સાથે એટલો ઓતપ્રોત થયેલો છે, શાસન સાથે એવો અવિહડ રાગ છે કે તેમને પોતાના સત્તા, સંપત્તિ, ભોગની, માનપાનની જેટલી ચિંતા નથી એટલી ચિંતા શાસનની છે. તેમને ધર્મ એવો હૃદયમાં વસ્યો છે, શાસન સાથે એવા એકરૂપ થયા છે કે તેમને આવેલા સ્વપ્નોના ફળ ભાવિ સંકેત રૂપે શ્રી સંઘ શાસન સાથે સંકળાયેલ છે. આ કારણસર રાજાને આવેલ સ્વપ્નોના ફળને પ્રભુએ પોતાના સ્વમુખે વર્ણવ્યા છે, કારણ કે લાભદાયી છે. અહીં સહેજ જિજ્ઞાસા થાય કે શાસન સાથેની પ્રીતિ કેવી હોય? તેનો જવાબ આપતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે જેને શાસન સાથેની પ્રીતિ બંધાઈ હોય તેને પોતાની ચિંતા કરતાં શાસનની ચિંતા વધારે થાય. તમને તમારી ચિંતા વધારે થાય કે દેવગુરુ ધર્મની ચિંતા વધારે થાય? તમને તમારા કરતાં દેવગુરુ ધર્મનું મહત્ત્વ વધારે લાગશે ત્યારે શાસન સાથે ખરી પ્રીતિ થશે. હરેકને પોતાની ઉપર ગાઢ રાગ હોય છે, માટે જ સ્વાર્થ છે. તે જાત ઉપરનો રાગ જ્યારે ગૌણ બને અને ધર્મ પરનો રાગ ગાઢ થાય ત્યારે તેનામાં શાસન સાથેની ગાઢ પ્રીતિ અથવા તાદાત્મ્યતા આવે. આ 16 પ્રહરની દેશનામાં પ્રભુએ ઘણો હિતોપદેશ આપેલો છે. તેમાં વચ્ચે આ દીપાલિકા કલ્પ આવે, જેમાં 8 સ્વપ્નો દ્વારા પ્રભુએ સમવસરણમાં રહેલા પોતાના અનુયાયી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા યોગ્ય અંતિમ હિત શિક્ષા આપી છે. આ અંતિમ દેશના છે. તેનો વિષય પણ વિશાળ છે, પણ આ ક્રીમ પોઈન્ટ છે. આપણને ટચ કરે તેવી હિત શિક્ષા છે. પૂજ્ય પંડિત મહારાજ સાહેબ કહે છે કે જો આ હિત શિક્ષાને તમે જીવનમાં વણી લો તો શાસન પામીને આરાધક બન્યા વિના રહો નહીં. આ અત્યંત મૂલ્યવાન હિત શિક્ષા છે. જેમ બાપ પાસે ઘણી જાણકારી, અનુભવ હોય તો તે પણ અંત સમયે વાત્સલ્યથી દીકરાને જે શિખામણ આપે તે કેવી હોય? તેના જીવનનો અનુભવનો સાર, નિચોડ હોય ને. કારણ કે પિતા તરીકે ઘણા વર્ષો વિતાવ્યા હોય, ઘણું જીવનમાં જોયું હોય,
જે વયોવૃદ્ધ બુદ્ધિમાન હોય તેના જીવનમાં અનુભવ કેટલા હોય. સાચો બાપ હોય, લાયક દીકરો હોય તો જીવનનો નિચોડ બાપ આપીને જાય ને. તે રીતે જગત પિતા વીર પ્રભુ પણ આપણને સાર આપીને ગયા છે. પુણ્યપાલ રાજાને આવેલા સ્વપ્ન દ્વારા પ્રભુ પણ એ જ હિત શિક્ષા આપે છે કે આવા કડીકાળના દોષથી બચવા જાગૃત થઈ આત્મકલ્યાણ કરો. કડીકાળમાં જીનશાસન, મોક્ષ માર્ગની આરાધના અને તેના ફળ પ્રાપ્ત કરવા અમે લાયક બનીએ તો જ અમે પણ આનાથી બચવાના. દિવાળી પર્વમાં આવતા ધનતેરસના દિવસે શ્રાવક તરીકે તમારું કર્તવ્ય શું છે? તો પૂજ્ય પંડિત મહારાજા ઉત્તર આપતા કહે છે કે ધનતેરસ માત્ર સુકનવંત તેરસ છે, મંગળકારી દિવસ છે. કાળની અપેક્ષાએ દિવાળી પણ મંગળ દિવસ છે, કારણ કે એ પ્રભુના નિર્વાણ કલ્યાણકનો દિવસ છે. તમે ધનતેરસના કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, સરસ્વતી પૂજન કરો છો તો તે ધાર્મિક કર્તવ્ય નથી, સામાજિક કર્તવ્ય છે. માટે માત્ર એ લક્ષ્યથી ગૃહસ્થે કરવા જેવું છે. એમાં ધર્મને વચ્ચે લાવવા જેવો નથી. નહીતર જો ધ્યાન ન રાખો તો મિથ્યાત્વ આદિનો દોષ લાગી શકે. આ દિવસે મંગલકારી એટલા માટે પણ છે કે ધનતેરસની મધ્યરાત્રિથી પ્રભુએ દીર્ઘકાલીન 16 પ્રહરની દેશના આપી. બાકી તો આ પર્વ નિમિત્તના સામાજિક કર્તવ્ય અને ધાર્મિક કર્તવ્ય બંને જુદા છે. બંને કર્તવ્યોને કદી મિક્સઅપ ન કરવા, સાવ સેપરેટ જ રાખવા. દિવાળીએ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ આ 5 પર્વોનો સમૂહ છે. ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન શા માટે છે? જેમ ઇન્દ્ર દેવલોકના વજ્ર આદિની પૂજા કરે, ક્ષત્રિયો પણ શસ્ત્રોની પૂજા કરે, તેમ તમે વૈશ્ય વેપારી છો. નવા ચોપડા તે અકાઉન્ટનું મૂળ સ્તોત્ર હોય. વૈશ્ય લક્ષ્મી પ્રધાન છે, ક્ષત્રિય શૌર્ય પ્રધાન હોય અને બ્રાહ્મણો વિદ્યા પ્રધાન હોય. તમે વૈશ્ય છો માટે તમે લક્ષ્મી પ્રધાન છો. શાસ્ત્રમાં કહ્યું કે તમે લક્ષ્મી પૂજન કરો ત્યારે તો ભાવ એ જોઈએ કે જીવનમાં લક્ષ્મી એવી મળજો કે સદબુદ્ધિ પેદા કરે, દુર્બુદ્ધિ પેદા ન કરે, ન્યાય, નીતિ, પ્રમાણિકતાની બુદ્ધિ ટકી રહે. ધનના શાલીભદ્ર જેવી કલ્યાણકારી પુણ્યાનુબંધી પુણ્યવાળી રિદ્ધિ મળો. લક્ષ્મીનું પૂજન ધન સંપત્તિ મેળવી ખાલી મોજ મજા કરવા માટે કે બધાને ઠગવા માટે નથી, પણ એ ધન સંપત્તિ દ્વારા જીવનમાં સુકૃતો થાય, જગતને પણ સુખ શાંતિ મળે, સાથે યોગ્ય કર્તવ્ય અદા કરી શકો તે માટે લક્ષ્મી પૂજન છે. લક્ષ્મી પૂજન કે ચોપડા પૂજન ધર્મ બુદ્ધિએ કરો તો તે અયોગ્ય છે, અને સામાજિક બુદ્ધિએ શુભ ભાવથી કરો તો પુણ્યબંધનું કારણ છે. જેમ ધનતેરસનું કર્તવ્ય બતાવ્યું તેમ દિવાળી પર્વમાં છઠ્ઠનું મહત્ત્વ એટલા માટે છે કે 16 પ્રહરની દેશનાના કારણે ખુદ પ્રભુને અને ચતુર્વિધ સિંહ સંઘને પણ ચોવ્યારો છઠ્ઠ થયો છે. દેશનામાં બેઠેલા કોઈ ઊભા ન થાય, થાક તરસ ન લાગે એવો પ્રભુનો અતિશય છે, અને શાસનનાયક એવા પ્રભુ અને સંઘને છઠ્ઠ થયો છે. એટલે શક્તિ હોય તે પણ છઠ્ઠ સહિત આરાધના કરે તો વધારે લાભ થવાનો. વીર પ્રભુએ આ અંતિમ દેશના જ્યાં આપી તે અપાપાપુરી નગરીમાં પ્રભુ અંતિમ ચાતુર્માસ રહ્યા હતા. ચાતુર્માસનો અંતકાળ 16 પ્રહરની તે અંતિમ દેશના પ્રભુ એવા અનરાધાર વર્ષ્યા કે સાંભળીને થાય કે આવા જ્ઞાની પ્રતિભા સંપન્ન વિતરાગ કોન્સ્ટન્ટ બોલે, અને તે પણ એકલું તત્વ જ, જેમાં પ્રભુએ 55 અધ્યયન પુણ્ય વિપાકના આપ્યા અને 55 અધ્યયન પાપ વિપાકના આપ્યા. વળી પ્રભુએ મોક્ષ માર્ગ, તપ, વિનય ધર્મ, નિર્જરા ધર્મ વગેરે વિધ રહસ્યમય વિષયો ઉપર
36 અધ્યયનની દેશના આપી. આ 36 વિષયો નહીં પૂછેલા પ્રશ્નો પર હતા અને 55 અધ્યયન જિજ્ઞાસાથી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે હતા. સાથે પુણ્યપાલ રાજાને આવેલ 8 સ્વપ્નોના ફળ પણ કયા છે, જે સકળ શ્રી સંઘને હિત શિક્ષાનું કારણ બન્યું છે. પ્રભુએ અઢળક તત્વ પીરસ્યું અને લાયક જીવોને સાંગોપાંગ મોક્ષ માર્ગ બતાડ્યો છે. અહીં પૂજ્યશ્રી કહે છે કે ઉત્તરાધ્યયન સૂત્ર ભલે તમે સીધું વાંચી ન શકો, પણ ગુરુગમથી સાંભળી શકો. ઉત્તરાધ્યયનના એક અધ્યયનમાં આખો સાંગોપાંગ માર્ગ બતાડ્યો છે. ક્યાંક દ્રષ્ટાંતથી બતાવ્યો છે તો ક્યાંક પ્રશ્નો દ્વારા બતાવ્યો છે. પરિપક્વ બોધ સાથે જે આને સમજે, ભણે, અંદર ઉતારે, તેને આત્મકલ્યાણ કરવા માટે સાચી દિશા સ્પષ્ટ રીતે મળી જાય. પ્રભુનો સંગ અને શાસન પર થયેલો આ અનન્ય ઉપકાર છે. વળી ભગવાને કહ્યું કે હવે પડતો કાળ આવશે. પ્રજા કૃતજ્ઞ, સ્વાર્થી અને રાજા ક્રૂર સ્વભાવવાળો હશે. સમૃદ્ધિ ઘટશે, જમીન રસકસ વગરની થશે, મનુષ્યની વૃત્તિ શુદ્ર થવાની, આયુષ્ય ન્યૂન થશે. આ 5મા આરાનો પ્રભાવ છે. બધું ક્રમશઃ ડિક્લાઇન થશે. કુટુંબો નામના કહેવાના થશે, કારણ કે કુટુંબમાં લાગણી, સ્નેહ, સંપ નહીં દેખાય. સ્વાર્થ પ્રધાન માનસના કારણે પતિ પત્નીના સંબંધ કલુષિત રહેવાના. આચાર, સદાચાર, સદ્ગુણ ઘટશે. સાસુ વહુ, ભાઈ ઝઘડશે. આજે આ બધું પ્રત્યક્ષ દેખાય છે. અત્યારે કોઈ એવો મળશે જે કહી શકે કે અમારા ઘરમાં ઝઘડા થતા જ નથી? ના, કારણ કે કળીકાળનો પ્રભાવ છે કે અત્યારે આવું રહેવાનું. પાછો ઊંધો અર્થ ન કરતા કે આવું કરીએ તો વાંધો નહીં, પણ આ બધામાંથી બચવાનું છે. બધે કલિકાલની છાયા રહેવાની. આવી સ્થિતિમાં ટકવું, ધર્મ માર્ગમાં આગળ વધવું, ધર્મ શ્રદ્ધા ટકાવવી, સદાચારને સમર્થન આપવું, તે જ કલિકાલમાં એક જબરદસ્ત સાધના છે. વિપરીત વાતાવરણમાં સત્યને વળગી રહેનારને વધારે નિર્જરા, પુણ્યબંધ, ગુણવૃદ્ધિ થવાની આ કાળમાં હિંમત હારવા જેવી નથી. મનોબળ ઢીલું કરવા જેવું નથી. નબળા વિચાર કે નબળા ભાવ કરવા જેવા નથી. જે નહીં કરે તે જ આ કાળના ભયાનક પડછાયામાંથી બચશે. આ જનરલ હિત શિક્ષા છે. આમ 16 પ્રહરની દેશનામાં ઉપદેશમાં કહેવા જેવું ઘણું જ પરમાત્માએ દેશના રૂપે કહ્યું. ત્યારબાદ 16 પ્રહરનો અંતિમ સમય આવ્યો. આયુષ્ય વિપાકનો તે અંતિમ તબક્કો. ધન્ય તે ઘડી, ધન્ય તે રાત્રિ. નિર્વાણનો સમય નજીક જાણી પ્રભુએ દેશનામાંથી વિરામ લઈ મૌન સ્વીકાર્યું. સામાન્ય રીતે તીર્થંકરો દેશના આપે ત્યારે અર્ધ પદ્માસન અને પ્રવચન મુદ્રામાં બિરાજમાન હોય. કેવળ જ્ઞાન પછી કેવડી તરીકે સમવસરણમાં આ 2 મુદ્રા હોય. આ મુદ્રા પણ ખૂબ બોધદાયક, અત્યંત રમણીય અને આકર્ષક હોય છે. પણ સિદ્ધ અવસ્થા પામવા શુક્લ ધ્યાન માટે 2 જ મુદ્રા સ્વીકારી છે: કાયોત્સર્ગ મુદ્રા અથવા પદ્માસન મુદ્રા. તીર્થંકરો આ 2 મુદ્રામાં જ નિર્વાણ પામે. તમને ખ્યાલ હોય તો જીન પ્રતિમા પણ આ 2 મુદ્રામાં જ ભરાવાય છે. કારણ કે સિદ્ધ અવસ્થા પૂર્ણતાને દર્શાવવા આ 2 જ મુદ્રા પ્રચલિત છે. આ કારણથી પ્રભુ વીર પણ પદ્માસન મુદ્રામાં બિરાજમાન થઈ મરુદેવા અધ્યયનની ભાવના કરે છે. સામાન્ય રીતે ધ્યાન કરવું હોય તો ધ્યેય જોઈએ. માનસિક ધ્યાન હોય તો હજી ધ્યેય પામવાનું બાકી છે. આવું ધ્યાન છદ્મસ્તને હોય પણ કેવળ જ્ઞાનીને ન હોય. કેવળ જ્ઞાન પછી કોઈ વસ્તુનું અજ્ઞાન રહેતું નથી, કોઈ વાત ગુપ્ત રહેતી નથી. તેમને હવે જ્ઞાન, બોધની દ્રષ્ટિએ કંઈ પામવાનું નથી. વળી 4 અઘાતી કર્મને ખપાવવા કોઈ વિશેષ પુરુષાર્થ પણ નથી કરવાનો. પણ આયુષ્ય કરતાં બીજા કર્મો વધારે હોય
તો એ કર્મને આયુષ્યનો અંતકાળ આવે ત્યારે કેવલી સમુદ્ઘાત કરવા દ્વારા નાશ કરે છે. મારા તમારા પોતાના કે કોઈના પણ કર્મો નાશ કરવા હોય, ખપાવવા હોય, વિખેરવા હોય તો તેઓ કરી શકે છે, કારણ કે કેવલીમાં અનંત શક્તિ હોય છે. અને આ વાત ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બેસે પણ છે. જેમ તમારા શરીર પર ધૂળ હોય તો હું ખંખેરી શકું ને? અત્યારે આત્મામાં પેનિટ્રેશન કરવાની લબ્ધિ નથી. જેની પાસે પેનિટ્રેશન કરવાની લબ્ધિ હોય તે બીજાના આત્મામાંથી કર્મને ખંખેરી શકે, કારણ કે કર્મ એ પણ અંદરની એક પ્રકારની રજ જ છે. 10 અક્ષરામાં પણ વાત આવે છે ને કે દેવતાએ યુગલિકના કર્મમાં કેટલો ફેરફાર કર્યો, એના શરીરના કદમાં પણ ફેરફાર કરી શકે. શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે શ્રુત દેવતાની આરાધના કરો તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ થાય, સરસ્વતી પ્રસન્ન થાય, તો પ્રજ્ઞા ગુણાકારમાં વધી જાય. અત્યારે કોઈ દેવ તમારા ઉપર પ્રસન્ન કેમ નથી થતા? કેમ કે તમે સાધના જ નથી કરતા. સત્વ સાથે સાચી સાધના કરો તો સરસ્વતી, જે ભવનપતિ વાસીની દેવી છે, એ તમારા જ્ઞાનાવર્ણીયને ખપાવવા, તેમાં ફેરફાર કરવા સક્ષમ છે. જો દેવ આવું કરી શકે તો પરમાત્મા તીર્થંકર કેમ ના કરી શકે? સિદ્ધ ભગવંતમાં કેવલીમાં એટલી શક્તિ છે કે તમારા કર્મો પણ ખેરવી આપે, પણ તેઓ વિતરાગ છે, એટલે પ્રોએક્ટિવ થતા નથી. અરે શક્તિ હોવા છતાં હું સંસારથી જટ છૂટું અને મોક્ષે જલ્દી જાઉં એવી પણ ઉત્સુકતા, આતુરતા પોતાના માટે હોતી નથી. એટલે સહજતાથી કર્મ ભોગવે, સહજતાથી તેનો નાશ થવા દે. પણ જ્યારે આયુષ્ય કર્મ પૂરું થવા આવે અને બીજા કર્મોનો સ્ટોક વધારે હોય ત્યારે આત્મા કેવલી સમુદ્ઘાત કરે. જેમ કપડાં ઉપર ધૂળ ચોટી હોય તો એને ખોલી જરા ખંખેરો એટલે બધી ધૂળ ખરી જાય ને, એ જ રીતે કેવલી સમુદ્ઘાતમાં આત્માને પહેલાં પહોળો કરવાનો છે. અત્યારે આત્મા દેહમાં સંકોચાઈને રહેલો છે, પણ જો આત્મપ્રદેશોને એક્સપાન્ડ કરવામાં આવે તો દરેક આત્માનું વોલ્યુમ 14 રાજલોક જેટલું થાય. 14 રાજલોકમાં યુનિવર્સમાં જેટલા પોઈન્ટ્સ છે એટલો તે વ્યાપી શકે. આ રીતે આત્મા પોતાના આત્મપ્રદેશોને વિશ્વવ્યાપી પહોળા કરી ખંખેરે એટલે એક્સ્ટ્રા બધા કર્મ ખપી જાય. હવે જે કર્મ રહ્યા છે તેને આયુષ્ય કર્મની સાથે ક્ષણ ક્ષણની સિક્વન્સમાં ગોઠવે, પછી અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષે જવા માટે છેલ્લી સાધના રૂપે શુક્લ ધ્યાનના છેલ્લા 2 પાયા માંડે છે. મૂળથી શુક્લ ધ્યાનના 4 પાયા હોય છે. તેમાંથી પ્રથમ 2 પાયાથી કેવળ જ્ઞાન પમાય છે અને પાછળના 2 તબક્કાથી સર્વ અઘાતી કર્મોનો ક્ષય કરી નિર્વાણ પમાય છે. કંઈક ચિંતન કરે, ભાવનાથી ભાવિત થાય તે ધ્યાન. આવું જો તમે માનતા હોય તો તે તમારો ભ્રમ છે. શાસ્ત્ર કહે છે કે શુક્લ ધ્યાનમાં ચિંતન હોતું નથી. આ ધ્યાન તે આત્માના તીવ્ર પ્રબળ પુરુષાર્થ રૂપ છે. દેહમાં રહેલા આત્માને તેમાંથી મુક્ત કરાવે, અયોગી, અશરીરી, પૂદગલાતીત અવસ્થાને પ્રાપ્ત કરાવે તેવો આ વિશિષ્ટ યોગ છે. અંતિમ સાધના છે, જેમાં માનસિક ચિંતન નથી, માત્ર આંતરિક સૂક્ષ્મ પુરુષાર્થ ચાલુ થાય અને તે કરવા માટે આ શુક્લ ધ્યાનમાંથી પસાર થવું પડે. અનંતકાળથી આત્માને દેહ વળગેલો છે. દેહ છે માટે ઇન્દ્રિય છે, દેહ ઇન્દ્રિય છે માટે જ મન છે, અને મન છે માટે જ સંકલ્પ, વિકલ્પ, આસક્તિ, મોહ, રાગ, દ્વેષ છે. આત્મા વિતરાગ બન્યો એટલે ભાવમનનો નાશ થયો, પણ હજુ દેહ, ઇન્દ્રિય, દ્રવ્યમન તો આત્મા સાથે વળગેલા છે. આ બધા મન, વચન, કાયાના યોગ છે. એ કદાચ સંસારીઓને સાધન રૂપે ઉપયોગી થતા હોય, છતાં છે તો ત્રાસના જ મૂળ. દેહ, ઇન્દ્રિય, મનના દુઃખોનો મૂળમાંથી ક્ષય કરવા, તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી, વર્ચસ્વ, વિજય મેળવી સ્વેચ્છાએ તેનો ત્યાગ કરવો, એ
શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો છે, જેને યોગ નિરોધ કહેવાય છે. આપણે આપણો દેહ જબરદસ્તીથી મજબૂરીથી છોડવાના છીએ, સ્વેચ્છાએ છોડવાના નથી. જેમ કોઈક વ્યક્તિ તમને ઘરમાંથી હાથ પકડી ધક્કો મારી બહાર કાઢે તો એ વખતે તમારી કન્ડિશન શું હોય? પરાધીનતા, પરવશતા હોય ને. એના બદલે મોટા ઘરમાં જવું હોય ત્યારે તમે આ ઘર કેવી રીતે છોડશો? ઈચ્છાથી સ્વેચ્છાએ છોડશો ને. તેમ દેહ પર પૂરેપૂરો કંટ્રોલ મેળવી સ્વેચ્છાએ તેનો ત્યાગ કરવો એ જ યોગ નિરોધની પ્રક્રિયા છે. જેમ બહાર ગામ જવું હોય ત્યારે ઘરમાં બધું લોક કરશો, બારી બારણા બંધ કરશો, લાઇટ વગેરે સ્વિચ ઓફ કરશો. તેમ શરીર તે આત્માને રહેવા માટેનું ઘર છે, તેમાંથી વિદાય લેવી છે. માટે શરીરના બધા ઓર્ગનની ક્રિયાને આત્મ સ્વેચ્છાએ સ્ટોપ કરે છે, અને તે પણ અંતર્મુહૂર્તમાં. અત્યારે આપણું હાર્ટ પમ્પિંગ, બ્રેઇન ફંક્શનિંગ વગેરે બધું ચાલે છે. આ બધું કરવામાં આત્મા સતત મહેનત કરે છે. પણ યોગ નિરોધ વખતે આત્મા દેહમાં રહીને બ્લડ સર્ક્યુલેશન બંધ કરે, હાર્ટ પમ્પિંગ, બ્રેઇન ફંક્શનિંગ બધું બંધ કરે, પલ્સ ઝીરો કરે, ડાયજેસ્ટિવ સિસ્ટમ બંધ કરે. દેહમાં રહ્યા છતાં દેહમાં સંપૂર્ણ નિષ્ક્રિય. આ છે શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો, યોગ નિરોધ. આ પ્રક્રિયામાં મનના સ્પંદનો, શરીરના સ્પંદનો બધું બંધ છે. ઇન્દ્રિયની એક્ટિવિટી પણ બંધ છે. વાણીનો આંતરિક પ્રયોગ સંપૂર્ણ સ્ટેન્ડ સ્ટીલ થયો છે. આત્મા શરીરમાં છે, શરીરની અનુભૂતિ પણ કરે છે, પણ શરીરમાં કોઈ જાતની પ્રવૃત્તિ કે પુરુષાર્થ કરતો નથી. હવે માત્ર આત્મપ્રદેશોને જ બહાર કાઢવાના છે. પણ એની પહેલાં થોડો સમય આત્મા દેહમાં નિષ્ક્રિય, શૈલ જેવો નિષ્પ્રકંપ સ્થિર રહે છે. આ અવસ્થાને શૈલેષી અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં દેહ નિષ્ક્રિય થાય અને આત્મા અંદરથી શૈલ એટલે કે પથ્થર જેવો નિષ્પ્રકંપ, આંદોલન શૂન્ય થાય. આવો સ્થિર દ્રઢ આત્મા ભૂતકાળમાં ક્યારેય થયો નથી. આ 14મું ગુણસ્થાનક છે. 5 હર્ષવાસર બોલતા જેટલો સમય થાય એટલો સમય આત્મા આ અવસ્થામાં રહે, પછી વીર્ય ફોરવી નિર્વાણ પામે છે. નિર્વાણ તો એક અલૌકિક મૃત્યુ છે, જેને બીજા જીવોના મૃત્યુ સાથે સરખાવી ન શકાય. તેમાં મૃત્યુને જીતી તેના પર વિજય મેળવવાનો છે. આ રીતે વીર પરમાત્મા પણ આ પ્રક્રિયા કરવા માટે પદ્માસનમાં બેસી મરુદેવા અધ્યયનની ભાવના ભાવી રહ્યા છે. તે વખતે ઇન્દ્ર ગદગદિત થઈ કહે છે કે હે પરમાત્મા, હું જાણું છું કે હવે આપના નિર્વાણનો સમય છે, પણ આપનું સ્થાપેલ શાસન આપના પછી ઉદ્યોત તેજવાળું રહે તે માટે આપ ક્ષણવાર થોભો. કારણ કે જે સમયે આપનું નિર્વાણ છે તે જ સમયે આપની જન્મરાશિમાં ભસ્મગ્રહ પ્રવેશ પામવાનો છે, અને તે અશુભ અસરવાળો છે. તેની અસર 2000 વર્ષ સુધી રહેવાની છે. તેના કારણે આપના શાસનને ખૂબ ઝાંખપ આવશે. તે ન થાય તે માટે આપ થોડો સમય આયુષ્ય વધારો તો આપના પ્રભાવથી આ શાસનને કોઈ જાતનો ધક્કો નહીં લાગે. થોડો ફેરફારથી આટલો મોટો લાભ થવાનો છે. છતાં પરમાત્માને એવી ભાવના કે ઈચ્છા નહીં થાય કે ઇન્દ્ર આટલી ભક્તિથી કહે છે તો તેની વાત માની લઉં. કારણ કે પરમાત્મા વિતરાગ હોય છે, નિર્લેપ હોય છે. મારા પછી મારું શાસન ઝળહળતું રહે તેવી પણ ઈચ્છા તેમને ન હોય. જૈન ધર્મનું ઈશ્વર તત્વ એટલું બધું નિરાળું છે કે વિતરાગને ઓળખવા તમારે બુદ્ધિ કસવી પડે. અહીં વિતરાગ એવા તીર્થંકર ઇન્દ્રને જવાબ આપતા કહે છે કે આવું ક્યારેય બન્યું નથી કે બનવાનું પણ નથી કે તીર્થંકરો પોતાનું આયુષ્ય વધારે. આમ પરમાત્માએ ઇન્દ્રને સીધી ના કે હા ન પાડી, પણ કહ્યું કે ભાવિ ભાવ મિથ્યા થતો નથી. આ વસ્તુ વ્યવહાર નહીંથી શક્ય છે.
પણ નિશ્ચય નહીંથી શક્ય નથી. અહીંયા નિશ્ચય નહીંનો જવાબ આપી પરમાત્મા શુક્લ ધ્યાનના ત્રીજા અને ચોથા પાયામાં ચઢ્યા અને સર્વ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામ્યા. ભવચક્રનો અંતિમ દિવસ, આયુષ્યની અંતિમ ઘડી, શિવનગરમાં પહોંચાડનારી પડ હવે છે આખરી. જાણે બુજાયો દીવડો ને જ્યોતિમાં જ્યોતિ પડી, સંસારમાં અંધકાર છાયો, સિદ્ધશીલા જળહળી. સંસારમાં અંધકાર છાયો, સિદ્ધશીલા જળહળી. અહીં સભામાંથી કોઈ પ્રશ્ન કરે છે કે શરીરમાંથી આત્મા જ્યારે સંપૂર્ણ છૂટો પડે ત્યારે વેદના હોય? એનો માર્મિક જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે કે શરીર છે ત્યાં સુધી છેલ્લી ક્ષણ સુધી વેદના છે જ. અવ્યાબાદ સુખ તો મોક્ષમાં જ મળવાનું છે. કેવલી હોય કે 14મા ગુણસ્થાનકે રહેલો આત્મા હોય, બધાને અનંતી વ્યાબાધાનું દુઃખ તો રહેવાનું જ. 14મે ગુણસ્થાનકે પણ જો અસાતાનો ઉદય હોય તો બાહ્ય ઉપસર્ગ પરિસહમાં આત્મા પીડાતો પણ હોય. જેમ ઘાણીમાં પીલાતા પીલાતા કેવળ જ્ઞાન પામ્યા, મરણાંત ઉપસર્ગમાં મોક્ષે ગયા, તો એ બધાને બાહ્ય વેદના હતી. અને કદાચ પુણ્યોદયે બાહ્ય વેદના ન હોય તો પણ શરીર છે ત્યાં સુધી વેદના સંપૂર્ણ તો છૂટવાની જ નથી. અને દેહથી આત્મા અળગા થવાની પ્રક્રિયા વખતે વેદના અવશ્ય હોય, પણ અળગા થયા પછી દુઃખ ન હોય. અશરીરી અવસ્થા એ દુઃખનો અંત છે. એકલા શુદ્ધ આત્માને દુઃખનું કોઈ કારણ નથી. પૂતગલ સાથે એકમય થયેલા આત્માને જ દુઃખ પીડા હોય. જેમ શરીરમાં ફોરેન એલિમેન્ટ ઘૂસે, વિજાતીય દ્રવ્ય ભળે તો દુઃખ પીડા થાય જ. અને જો શરીરમાં આવો એલિમેન્ટ ન હોય તો શરીર નિરોગી રહે. એમ આત્મામાં પૂતગલ પેનિટ્રેટ થયું એટલે દુઃખ પીડા રહેવાની જ. આત્મા પૂતગલથી અળગો ન થાય ત્યાં સુધી દુઃખનો પીડાનો અંત થવો શક્ય નથી. આવા તમામ પ્રકારના દુઃખોથી મુક્ત થવા જ મોક્ષ અને મોક્ષની સાધના છે. હવે દિવાળીના દિવસે આપણા ઉચિત ભાવો શું હોવા જોઈએ તેનું હૃદયસ્પર્શી વર્ણન કરતા પૂજ્ય ગચ્છાધિપતિશ્રી કહે છે કે દિવાળી એ વીર પરમાત્માના નિર્વાણ કલ્યાણકનો દિવસ છે. પ્રભુ નિર્વાણ પામ્યા એટલે પ્રભુના આત્માને અનંત અનંત સુખની પ્રાપ્તિ થઈ. કેવલી અવસ્થામાં પણ જે શુદ્ધિ નહોતી, અઘાતી કર્મોની જે અશુદ્ધિ હતી, તે અશુદ્ધિ મલિનતા દૂર થવાથી હવે તેમનો આત્મા પૂર્ણ શુદ્ધ થયો, પૂર્ણ પરમેશ્વર થયો, તૃપ્ત થયો. સંપૂર્ણ વ્યાબાધા રહિત આત્માના અનંત સુખને પામ્યા. પ્રભુ નિર્વાણ પામ્યા એટલે તેમના માટે તો સુખનો જ અવસર છે, પરંતુ આપણા સૌ માટે તો શાસનનાયક એવા તીર્થંકરનો વિયોગ એ મહાશોકનું કારણ છે. માટે આ દિવાળી પર્વ આપણા માટે પ્રશસ્ત શોકનું પર્વ છે. આસન્ન ઉપકારી એવા વીર પ્રભુ, જેમનો આપણા ઉપર અનન્ય અનુગ્રહ ઋણ છે, એમનો આજના દિવસે આપણને વિયોગ થયો છે. જગતના જીવો ઉપર ઉપદેશ આદિ દ્વારા જે ઉપકારની અમીવર્ષા થતી હતી તે દિવાળીના દિવસે પુણ્યના અભાવે સ્તંભિત થઈ ગઈ. તે બાબતનો આપણને ઘેરો શોકનો ભાવ થવો જોઈએ કે હવે આવી ઉપકાર વર્ષા આપણા પણ કોણ વરસાવશે. પ્રભુ નિર્વાણ પામ્યા એ વખતે શોક વ્યાપવાથી ચેડા રાજા સાથે આવેલા જે 18 સામંત રાજા અને પુણ્યપાલ રાજા હતા, એ બધા વિચારે છે
કે શ્રેષ્ઠ ભાવ ઉદ્યોત, જે સમ્યક બોધ આપે એવો ભાવ પ્રકાશ હતો, તે આ વિશ્વમાંથી વિદાય થયો. તીર્થંકરનું કેવળ જ્ઞાન બાહ્ય દ્રષ્ટિએ બીજા કેવલી કરતાં કંઈ ગણું ઝળહળતું હોય છે. તીર્થંકરનું કેવળ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનનો આદ્ય સ્ત્રોત, મુખ્ય દીવો આ જ છે. આમાંથી જ બીજા જ્ઞાન પ્રકાશ પ્રગટે છે. માટે તીર્થંકરનું કેવળ જ્ઞાન તે ઉત્કૃષ્ટ ભાવ પ્રકાશ છે. તે ગયો એટલે એના સિમ્બોલ તરીકે રાજાઓએ દીવા પ્રગટાવ્યા અને પ્રભુને અંજલિ આપી. રાજાએ દીવા પ્રગટાવ્યા એટલે લોકોએ પણ દીવા પ્રગટાવ્યા અને ત્યારથી આ દિવાળી પર્વ શરૂ થયું. આમ દિવાળી તે પરમાત્માનું નિર્વાણ કલ્યાણક છે. આપણે પરમાત્મા મહાવીરના શાસનમાં જન્મ્યા છીએ એટલે આ ભાવમાં આપણા ઉપર તેમનો ઉપકાર છે. માટે આપણા માટે તેમના કલ્યાણકો વધારે ઉપાસનીય, પૂજનીય બને અને તેમાં પણ નિર્વાણ કલ્યાણક તે તો ઊંચામાં ઊંચું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણક છે. પવિત્રતાની દ્રષ્ટિએ બીજા કલ્યાણક કરતાં નિર્વાણ કલ્યાણક સરસાઈ વધારે પામે. પણ તમે જન્મ કલ્યાણકની ઉજવણી જેવી ઠાઠથી કરો તેવી નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરો છો? નથી કરતા, કારણ કે તમે નિર્વાણ કલ્યાણકને સમજ્યા જ નથી. બાકી નિર્વાણ તે તીર્થંકરની ઉત્કૃષ્ટ ગુણમય અને અધ્યાત્મની દ્રષ્ટિએ વિકસિત અવસ્થા છે. આમ આ પર્વ જૈનો માટે પ્રશસ્ત શોકનું પર્વ છે. પણ તમે લોકોએ આજે આ પર્વને હર્ષનું, મોજ મજાનું પર્વ બનાવી દીધું છે. ખાવું, પીવું, હરવું, ફરવું, ફટાકડા ફોડવા વગેરેમાં તમે જોડાઈ ગયા છો. પણ તે દોષરૂપ છે, પાપબંધનું કારણ છે. સાચો જૈન, જેને પરમાત્મા મહાવીર પ્રત્યે રાગ હોય, તે કદી દિવાળી હરખથી ન ઉજવે. કારણ કે પરમાત્મા મહાવીર ભલે પૂર્ણ સુખને પામ્યા, મોક્ષે ગયા, તેનો શોક નથી, પણ તેમનો વિયોગ થયો તેનો શોક તો જૈન માત્રને થવો જ જોઈએ. આ દિવસે તમે તપ, ત્યાગ કરો, સંયમ પાડો તે બરાબર છે, પણ ખોટી મોજ મજા કરવી તે વ્યાજબી નથી. કારણ કે આ લોકોત્તર પર્વ છે. સાચું કહો, તમારા વ્યવહારમાં પણ બાપના મૃત્યુ પછી તેમની તિથિ આવે ત્યારે તેને હરખથી ઉજવે તે દીકરો કેવો કહેવાય? વિયોગને હરખથી ઉજવાય કે શોકથી ઉજવાય? પણ આજે આ વાત જૈનો ભૂલી ગયા છે. બાકી પરમાત્માના વિયોગ નિમિત્તે પ્રશસ્ત શોક કરવો તે પુણ્યબંધનું કારણ છે. આ દિવસે ગૃહસ્થના આચાર તરીકે તમે દીવાની રોશની કરો અને ભાવના ભાવો કે દ્રવ્ય પ્રકાશ દ્વારા મારા આત્મામાં ભાવ પ્રકાશ આવે તો તે શુભ ભાવ છે, કરવા જેવો છે. વિચાર કરો, શાસ્ત્રકારોએ કેવો લોકોત્તર ભાવ દર્શાવ્યો છે. આમ વિચારો તો આ આખા વર્ષનો અંતિમ સંધિકાળ છે. આ કલ્યાણકના દિવસનો આરાધનાની દ્રષ્ટિએ મહિમા વધારે છે. 14 પછી અમાસ આવે, જે અમુક રીતે વિઘ્ન નિવારણની સાધના માટે ઉપયોગી છે. આ દિવસોમાં કરેલા જાપ અને આરાધનાને શુદ્ધિ દ્વારા શીઘ્ર ફળ આપનારા કયા છે. ઇવન જૈનેત્તરોમાં પણ આ દિવસોમાં અમુક જાપ ફળદાયી તરીકે કયા છે. રાત્રિના તમે જાપ, દેવવંદન, પરમાત્માના નામસ્મરણ સાથે તેમના ગુણો, ઉપકારને યાદ કરીને તેમના વિરહની વેદનાથી ભક્તિ કરો તે યોગ્ય છે. પણ આજે તમે આ રીતે ઉજવણી નથી કરતા, કારણ કે નિર્વાણ કલ્યાણક સમજવાની તમારી તૈયારી નથી. દિવાળી તે ધાર્મિક પર્વ છે, માટે તેની ઉજવણી કરવાની જ છે અને તે ઉજવણીમાં ઠાઠ હોય પણ હરખ ન હોવો જોઈએ. વળી સંપ્રતિ મહારાજા પૂછે છે કે આ દિવાળીના દિવસે લોકો શોકથી ઉજવણી કરી બેસતા વર્ષે પરસ્પર ભેગા મળી હરખ વ્યક્ત કરે છે, તો આનું કારણ શું છે? તેનો જવાબ આપતા આર્ય સુહસ્તી મહારાજા કહે છે કે વીર પરમાત્માએ પોતે નિર્વાણ પામતા પહેલાં એ જ દિવસે ગૌતમ મહારાજાને ઈરાદાપૂર્વક બાજુના ગામમાં
દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા હતા. આમ કરોડો દેવતા, હજારો લાખો સાધુ હાજર છે અને દેવશર્મા એક બ્રાહ્મણ તેને પ્રતિબોધ કરવા પ્રભુ બીજાને મોકલી શકત, પણ આ નિમિત્ત ઊભું કરી પરમાત્મા મહાવીર ગૌતમ સ્વામીને અંત સમયે વિખૂટા પાડવા માંગતા હતા. પ્રભુ જાણે છે કે હવે મારો નિર્વાણકાળ નજીક છે અને ગૌતમ મહારાજાને તેમના પર અત્યંત સ્નેહ પ્રીતિ છે. આવા સ્નેહરાગના બંધન ક્યારેક જોરથી ઝટકો લાગતા તૂટી જવાનો સ્કોપ હોય એટલે પ્રભુ તેમને દૂર મોકલે છે. જ્ઞાની ક્યારે કોનું કઈ રીતે હિત કરે તે જાડી બુદ્ધિવાળા આપણે સમજી ન શકીએ. ગૌતમ મહારાજા શ્રેષ્ઠ પુણ્યશાળી, ગુણિયલ, બધી રીતે ઉત્તમ સમર્પિત છે, પણ પરમાત્મા તો વિતરાગ છે. એટલે ગૌતમ મહારાજા પ્રભુની ગમે તેટલી ભક્તિ કરે છતાં પ્રભુને તેમના પ્રત્યે રતિભાર સ્નેહ નથી. સ્નેહ ન હોવા છતાં હિતચિંતા, વિતરાગ ન કરે તેવું નથી. લાયકની અને શરણે આવેલાની હિતચિંતા, વિતરાગ એવા પ્રભુ પણ કરે. માટે પરમાત્માએ કલ્યાણ બુદ્ધિથી તેમને સ્પેશિયલી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા. આમ ગૌતમ મહારાજાનું સ્ટેટસ, પોસ્ટ, લેવલ એવા છે કે આવું કામ કોઈ ચિંધે તો પ્રોટોકોલ પ્રમાણે આ ઇન્ફેરિયર કામ ગણાય. કારણ પરમાત્મા પછી નેક્સ્ટ પોસ્ટ પર તેઓ જ છે. તેમનો પણ એક દરજ્જો છે. વિચારો કે ધર્મના ક્ષેત્રનું જ કામ છે, પણ જો તમારા લેવલથી હલકું હોય અને સોંપવામાં આવે તો તમને શું થાય? ઇન્સલ્ટ લાગે ને? થાય ને કે મહાત્મા મને શું સમજે છે? તમને ધર્મના ક્ષેત્રમાં પણ તમારા મન માનેલા લેવલથી નીચેનું કામ કરવાનું આવતા અસર થાય. જ્યારે અહીં તો પરમાત્માએ કહ્યું અને સામે ગૌતમ મહારાજા છે જે એટલા વિનયી, સમર્પિત છે કે પોતાના દરજ્જા સ્ટેટસનો વિચાર પણ ન કરે. વળી ગૌતમ મહારાજાનું પુણ્ય, સૌભાગ્ય, શક્તિ, પ્રતિભા, રૂપ એવું છે કે જેને પ્રતિબોધ કરવા જાય તેને પ્રતિબોધ કર્યા વિના પાછા ન આવે. કારણ કે અમોઘ દેશનાના ધણી છે. લાયકને અવશ્ય તારે જ. આમ પ્રભુની આજ્ઞાથી ગૌતમ મહારાજા દેવશર્માને પ્રતિબોધ કરવા ગયા. કામ પત્યા પછી તરત પાછા આવી રહ્યા છે. તેઓ શ્રુત કેવલી, આગમ વ્યવહારી છે, માટે રાત્રે વિહાર ન કરવો તેવો નિયમ તેમને નડે નહીં, માટે રાત્રે વિહાર કરી આવી રહ્યા છે. તે જ વખતે પરમાત્મા નિર્વાણ પામ્યા એટલે ઇન્દ્રોના આસન ડોલાયમાન થતા કરોડો દેવતા સાથે ઇન્દ્ર પ્રભુનો નિર્વાણ મહોત્સવ કરવા મર્ત્યલોકમાં આવી રહ્યા છે. દેવતાઓના મુખમાંથી વાતમાં સાંભળ્યું કે પ્રભુ વીર નિર્વાણ પામ્યા. આકસ્મિક આ વાત સાંભળતા ગૌતમ મહારાજાને એટલો બધો આઘાત લાગ્યો કે ત્યાં ને ત્યાં બેસી ગયા, સૂનમૂન થઈ ગયા. જ્યારથી પ્રભુ વીર મળ્યા ત્યારથી ગૌતમ મહારાજા પ્રભુ સાથે પડછાયાની જેમ રહ્યા છે. તેમને ગુરુની ભક્તિ સેવા એવી કરી છે કે વિનયના ભંડાર છે. ઉપકારીની જે રીતે કદર કરવી જોઈએ તે રીતે કદર કરનાર મહાજ્ઞાની છે. માટે તેમનો રાગ પ્રશસ્ત છે. ગુરુ લાગણીશીલ હોય અને તમને રાગ થાય તો સમજવાનું કે કોઈક અપેક્ષાથી થયેલો રાગ છે. જ્યારે ગૌતમ મહારાજાને તો પરમાત્માના ગુણોથી અત્યંત અભિભૂત થવાથી ગાઢ રાગ થયો છે. પરમાત્માના નિર્વાણને સહન ન કરી શકવાના કારણે બોલે છે કે અણીના અવસરે જ તમે મને વિખૂટો પાડ્યો. સાચું કહો, આવી રીતે તમને જેના પ્રત્યે અનહદ લાગણી હોય તે ઈરાદાપૂર્વક છૂટા પાડે તો તમને શું ભાવ થાય? આવા પર લાગણી રખાય જ નહીં તેવું થાય ને. પણ ગૌતમ મહારાજાને આવો ભાવ નથી થયો. પાછું ગૌતમ મહારાજાને ખબર છે કે મને અડગો પાડનાર તો પરમાત્મા પોતે જ છે. એટલે વિલાપ કરતા ગૌતમ મહારાજા કહે છે કે હું સાથે રહ્યો હોત તો આપને શું વાંધો આવત? મોક્ષે જતા તમને વળગી પડત? બાળકની જેમ આંગળી પકડવાનો હતો? કદાચ તમારી સાથે મોક્ષમાં આવત તો શું ત્યાં જગ્યા ઓછી પડવાની હતી? શ્રી સંઘનાયક, 4 જ્ઞાનના ધણી, છતાં પરમાત્મા પ્રત્યે રાગ ભક્તિ સમર્પણના કારણે
આઘાતમાં બાળકની જેમ બોલે છે, પણ આ આઘાતમાં ક્યાંય પરમાત્મા પ્રત્યે અભાવ નથી. આ એક પક્ષીય પ્રીતિ પણ જબરદસ્ત છે. આઘાતમાં ને આઘાતમાં પ્રશસ્ત શુભ ભાવથી આવા ઉદ્ગાર બોલતા બોલતા બાળકની જેમ રડે છે. સામાન્ય રીતે વિચારીએ તો કડવો અનુભવ થયો છે, છતાં રાગ નથી તૂટતો. પણ બધું આઉટલેટ થતાં થોડી વાર પછી મન શાંત થયું અને વિચાર કરે છે કે તેઓ તો જ્ઞાની પુરુષ હતા. તેમને પહેલાં પણ કંઈ નહોતું અને અત્યારે પણ કંઈ અપેક્ષા નથી, કારણ કે મારા ગુરુ તો સાચા વિતરાગ હતા. હું મૂર્ખો, ભોળો કે એક પક્ષી રાગ કરી બેઠો. હું સ્નેહથી મૂંઝાયેલો, બંધાયેલો હતો. તેમને તો જગતના સર્વ જીવનું કલ્યાણ કર્યું, કલ્યાણનો માર્ગ બતાવ્યો, પણ કોઈના પ્રત્યે મનમાં ભેદભાવ, પક્ષપાત, રાગ દ્વેષનો છાંટો પણ રાખ્યો નહીં. આ રીતે ગુરુના ગુણોની અનુમોદના કરે છે અને વિચારે છે કે મારે સાથે રહેવું હતું તો જાતે જ ઉપયોગ મૂકવો જોઈતો હતો. તેમની જગ્યાએ આપણે હોઈએ તો ઊંધો વિચાર કરીએ કે ગુરુએ કહેવું તો જોઈએ ને. પણ ગૌતમ મહારાજા વિચારે છે કે જો મને નિર્વાણ વખતે પડખે રહેવાની ઈચ્છા હતી તો મારે ધ્યાન રાખવું જોઈતું હતું. આ સાચું સમર્પણ ભક્તિ છે અને ઉત્તમ ગુણિયલ ગુરુ પ્રત્યે રાગ કેવો હોય તેનો નમૂનો છે. છેલ્લે વીર વીર કરતા પરમાત્માની વિતરાગતાના ચિંતનમાં તેઓ એવા ચડ્યા કે રાગ સૂતરના તાંતણાની જેમ તૂટી ગયા. વિતરાગતાની ઈચ્છા હોવા છતાં વિતરાગતા આવતી નહોતી. આ નિર્વાણના નિમિત્તથી વિતરાગતાના ભાવમાં ચડતા પરમાત્મા પ્રત્યેના સ્નેહના બંધનો તૂટ્યા. પહેલેથી મન તો નિર્મલ હતું જ, એકાંતે શુભભાવથી વાસિત હતું. માત્ર એક જ બંધન નડતું હતું, તે તૂટ્યું. ત્યાં ને ત્યાં શ્રપક્ષિણી અને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. માટે બેસતા વર્ષે સંઘનાયક એવા ગૌતમ મહારાજાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી આપણે સૌ હર્ષથી ઉજવણી કરીએ છીએ. દેવતાઓ પરમાત્માના નિર્વાણ કલ્યાણકનો ઉત્સવ રડતા રડતા કરે છે. કોઈ પણ તીર્થંકરના નિર્વાણ કલ્યાણકના દિવસે ઇન્દ્રોને પણ આંખમાં પાણી આવી જાય, શોક સાથે કલ્યાણકની ઉજવણી કરે. મહાવીર પ્રભુનું કલ્યાણક ઉજવી હજુ તો ઇન્દ્રો દેવતાઓ જવાની તૈયારી કરે છે, ત્યાં જ ગૌતમ મહારાજાને કેવળ જ્ઞાન થતાં હર્ષમાં આવી ગયા. પ્રભુનું નિર્વાણ થતાં સંઘમાં જે શોકનો માહોલ હતો તેમાંથી ગૌતમ મહારાજાને કેવળ જ્ઞાન થતાં હર્ષનો માહોલ થયો, કારણ કે ગૌતમ મહારાજા સંઘનાયક છે. આર્ય સુવસ્તી મહારાજ સાહેબ કહે છે કે ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનના પ્રભાવે હર્ષનું પર્વ થયું. કેવળ જ્ઞાનથી ઊંચું જગતમાં કોઈ મંગળ નથી તેવું મહામંગલ સંઘનાયકને થતાં આખો સંઘ હર્ષિત થયો. આમ દિવાળીને દિવસે પ્રશસ્ત શોકનો ભાવ જોઈએ, બેસતા વર્ષે હર્ષનો ભાવ જોઈએ. ગુણિયલના ગુણ પ્રાપ્તિના પ્રસંગે આનંદ મનાવો અને ઉત્તમના વિરહમાં શોક કરવો તે ઉચિત ભાવ છે. વિવેકી જીવના ભાવ હંમેશા પ્રસંગને અનુરૂપ જોઈએ. પ્રભુના જન્મ વખતે શ્રીફળ વધેરો, આનંદથી નાચો, મોઢું મીઠું કરાવો તે વ્યાજબી છે, પણ પરમાત્મા નિર્વાણ પામ્યા ત્યારે આ ન કરાય. ધર્મના ક્ષેત્રમાં પ્રસંગને અનુરૂપ શુભભાવ કરવાના છે અને તે કરો તો પુણ્યબંધ થાય. અહીંના ભાવ ગુણાનુરાગમાંથી પેદા થયેલ છે, માટે શુભભાવ છે. જ્યારે સંસારના તમારા જેટલા વ્યવહાર છે તે ભૌતિક સ્વાર્થ, મમતામાંથી પેદા થયેલા હોવાથી તે અશુભ ભાવ છે. અશુભ આશયમાંથી પેદા થાય છે, માટે પાપ બંધ કરાવે છે. આ રીતે આપ સર્વ પણ પ્રભુના નિર્વાણ કલ્યાણકના દિવસે તેમના ગુણો, ઉપકારને યાદ કરી પ્રશસ્ત શોક સાથે તપ, જપ આદિ દ્વારા આ પર્વની ઉજવણી કરી શીઘ્રતાથી તમારા કલ્યાણને પામો એવી શુભ મંગળ કામના. હવે કાલનો દિવસ એટલે કે નૂતન વર્ષ, જે અનંત લબ્ધિ નિધાન આપણા આદ્ય ગુરુ શ્રી ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો દિવસ છે. તો આ નૂતન વર્ષને કેવા ભાવથી ઉજવવું, આ દિવસનો મહિમા શું વગેરે આપણે
પરમ પૂજ્ય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબના આગળના પ્રવચનોમાં સાંભળીશું.